તો હેલો મિત્રો, આજની તો તમને ખબર જ છે કે વોટિંગ દેવાનું હતું ને મેં દઈ દીધો, કેમ કે મેં રીલ્સ મૂકી દીધી છે. જો સવારમાં આપણે કરી લીધો મસ્ત ચા અને પરોઠાનો નાસ્તો ને પછી નીકળી ગઈ હતી વોટ દેવા માટે. અને જો આ છે નિશાળ કેવી છે મસ્ત, અમારી નિશાળો આવી મસ્ત નહોતી. પછી ત્યાંથી આવીને નીકળી ગઈ હતી શાકભાજી લેવાનું. જો આવીને આટલા કપડાં ધોઈને ખરા તડકા ધોમના, એટલી થાકી ગઈ હતી ને જોરદાર. પછી તો જો ઘડીક વાર અહીંયા ઘરમાં આવીને તો બહાર નીકળવાની ઈચ્છા જ નથી થતી. તો એ પછી મમ્મી કહે કે ચાલો હવે જમી લ્યો. કે ભાઈ એ ગરમા ગરમ રોટલી બનાવતા હતા, અમે લોકો જમતા હતા. જમીને પછી સીધી સૂઈ ગઈ હતી. સૂવાનું કામ આપણું જોરદાર. જો સીધી ઉઠી 5:30 વાગે, 5:30 ઉઠીને એક જગ્યાએ વહી ગઈ હતી. જો આ ખાલી ગીરવાળા લોકોને જ ખબર છે, બાકી બીજા બહારના લોકોને ઓછા લોકોને ખબર હશે. હોયરું છે, બહુ ઊંડું છે, મતલબ આમ અંદરથી એકવાર જોવા જવાય એમ મસ્ત છે. જો મિત્રો, અમારા ગામમાં કરમદાઈ પાકી ગયા. જેણે ખાધા હોય એ કમેન્ટ કરીને કે જો ન ખાધા હોય અમારા ગામમાં પહોંચી જાજો ખાવા માટે. મસ્ત પાકી ગયા છે. ને આ વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ. મળીએ આપણે કાલે નવા વ્લોગમાં. બાય.